નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં। દર્શક મિત્રો, આજે હું તમને જણાવીશ કે કેવા સંજોગો દરમિયાન જો પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયું હોય તો તેને આપણે રદ કરી શકીએ છીએ। તો ચાલો મિત્રો, આજે આપણે જાણીએ। તો મિત્રો, સૌથી પહેલો પોઈન્ટ છે કે છેતરપિંડી। જ્યારે કોઈ પણ વ્યક્તિ છેતરપિંડી દ્વારા કોઈપણ વ્યક્તિની જે પ્રોપર્ટી છે તેનું રજિસ્ટ્રેશન કરી દે છે, તેવા સંજોગો દરમિયાન જે રજિસ્ટર થયેલી પ્રોપર્ટી છે તેને રદ કરી શકાય છે મિત્રો, પરંતુ તે સાબિત કરવી એ આવશ્યક છે। બીજો પોઈન્ટ છે કે કોઈ અસ્થિર મગજની વ્યક્તિ છે અથવા તો કિશોરાવસ્થામાં છે કે જે પુખ્ત વયની નથી, એટલે આવી બે પ્રકારની જે વ્યક્તિ છે તેમને ખ્યાલ જ નથી કે અમારી સંપત્તિ સાથે શું થઈ રહ્યું છે। તો મિત્રો, તેવા સંજોગો દરમિયાન જે વ્યક્તિની મિલકતની જે રજિસ્ટ્રેશન થઈ ગયું છે તો એ કોઈપણ કારણોસર જો તેના હિત ધારણ કરનાર કોઈપણ વ્યક્તિ હોય અથવા તો કિશોર વ્યક્તિ પુખ્ત વયનું થઈ જાય પછી એને ખ્યાલ જ ના હોય ને એવું કહે કે આ પ્રોપર્ટી મારી છે પણ મારે નહોતી વેચવાની, મને કંઈ ખબર જ નથી, તો તેવા સંજોગો દરમિયાન મિત્રો એ જે પણ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે તે રદ કરી શકાય છે મિત્રો। ત્રીજું એ છે કે જે વ્યક્તિ ધારણ કરનાર છે પોતે માલિક જ નથી અને તેને પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવી દીધું છે। એટલે મિત્રો, આની અંદર તમને મેં ઉદાહરણ દ્વારા સમજાવું કે જે વ્યક્તિ માલિક નથી અને તેને રજિસ્ટ્રેશન કર્યું તો તમને કદાચ પ્રશ્ન પણ હશે કે માલિક નથી તો રજિસ્ટ્રેશન કેવી રીતે થાય, તેની અંદર તો ઘણા બધા ડોક્યુમેન્ટને બધાની જરૂર પડે। તો મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિએ કોઈ બીજી વ્યક્તિને તેની પોતાની મિલકતનું જે પાવર ઓફ એટર્ની આપી હોય, બરાબર છે, પાવર ઓફ એટર્ની એટલે શું તો એ તમે મારા ચેનલ પર આગળના વિડીયોમાં જોઈ શકો છો। તો મિત્રો, પાવર ઓફ એટર્નીનો જે અધિકાર આપ્યો છે તેની અંદર તે વ્યક્તિ જે ઓરિજિનલ મિલકત ધારણ કરનાર વ્યક્તિ છે એના જેટલા અધિકાર છે એ બધા જ અધિકાર એ બીજી વ્યક્તિને આપી દે, એટલે કે મારી જગ્યાએ તારે બધી જ સહી કરવાની જ્યાં જ્યાં જરૂર પડે તેવા સંજોગોમાં। તો આને કહેવાય પાવર ઓફ એટર્ની। તો એ જે વ્યક્તિ છે પાવર ઓફ એટર્નીને જે અધિકાર આપ્યો છે તે વ્યક્તિ જો એ જે ઓરિજિનલ માલિક છે તેની જે પ્રોપર્ટી છે તેનું રજિસ્ટ્રેશન કરાવી દે, બરાબર છે, જે ઓરિજિનલ માલિકને ખબર જ નથી, તો તેવા સંજોગો દરમિયાન મિત્રો આ જે રજિસ્ટર્ડ થયેલી પ્રોપર્ટી છે તેને રદ કરી શકાય છે, પરંતુ તેને સાબિત પણ કરવી પડશે કે મેં પાવર ઓફ એટર્ની આ વ્યક્તિને આપી હતી અને તેને મારા સાથે આજે ગફલત કરી છે અને તેને આજે તે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે, બરાબર છે મિત્રો। ત્રીજો પોઈન્ટ એ છે કે દબાણ લાવીને કોઈ વ્યક્તિને પોતાની મિલકત વેચવી જ નથી, પરંતુ કોઈ પણ ધારો કે કોઈ ભાઈઓ છે, સંયુક્ત કુટુંબ છે, તેની અંદર કોઈ પણ પ્રકારનું દબાણ લાવીને અને એ વ્યક્તિ પાસેથી જે તે એની પ્રોપર્ટી છે તેનું રજિસ્ટ્રેશન કરાવી દે, તો કોઈ પણ પ્રકારના દબાણમાં આવીને કરેલું જે પણ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન છે તેને પણ રદ કરી શકાય છે, પરંતુ મિત્રો તેમાં પણ તમારે સાબિત કરવું પડશે કે આ વ્યક્તિએ આ રીતના દબાણ આપીને અને મારી સાથે આ જે પ્રોપર્ટી છે તેનું રજિસ્ટ્રેશન કરાવેલ છે, ખરેખરમાં મારે મારી પ્રોપર્ટીને વેચવી જ નહોતી, બરાબર, કે કોઈ પણ પ્રકારની ખોટી લોભામણી લાલચ આપીને તમારી પાસે તે પ્રોપર્ટી છે કે જેનું તમારી પાસે રજિસ્ટ્રેશન કરાવી લીધું હોય, બરાબર, અમુક બાબતો દર્શાવવામાં આવેલી હોય લોભાવણી રીતે કે તમને આટલું બેનિફિટ મળશે ને આ થશે ને તે થશે એ રીતના, પરંતુ જ્યારે તમારું પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થઈ જાય છે તેવા સંજોગો દરમિયાન મિત્રો પાછળથી તમને ખબર પડે છે કે આની અંદર જે અમને કહેવામાં આવ્યું હતું તેની અંદરથી અડધા પોઈન્ટ કે અડધી બાબતો તો સાવ ખોટી છે, એ અમને મળવા પાત્ર જ નથી, તો તેવા સંજોગો દરમિયાન પણ તમારું જે પ્રોપર્ટીનું જે રજિસ્ટ્રેશન થયેલું છે તેને તમે કેન્સલ કરાવી શકો છો, બરાબર મિત્રો। તો આ હતું પ્રોપર્ટી કેવા સંજોગોની અંદર એ તમે રદ કરી શકો છો। મિત્રો, સૌથી મોટો જો પોઈન્ટ આપણે જોવા જઈએ તો તે છે બીજી વારનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેવી બાબતો, બરાબર છે। તો હંમેશા મિત્રો યાદ રાખવું કે પ્રોપર્ટીનું જે રજિસ્ટ્રેશન છે તે એક જ વાર થાય છે, અને જો તમારે આ રીતનું કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થઈ હોય તો તેવા સંજોગોમાં મિત્રો તમે જો હાઈકોર્ટમાં પણ જશો ને તો પણ કોર્ટ દ્વારા પણ તમને એ નિર્ણય જે છે કે જે પ્રોપર્ટી સૌથી પહેલી જે વ્યક્તિને રજિસ્ટ્રેશન થયેલી છે
તે જ રહેશે. તેમાં જે બીજી વારની કરેલી જે પણ પ્રકારની પ્રોપર્ટી હોય, બરાબર છે, એ બીજી વારની રજિસ્ટ્રેશન થયેલી તે 0 રજિસ્ટ્રેશન ગણાશે, એટલે કે તેને કેન્સલ કરશે. એટલે જ્યારે પણ તમે પ્રોપર્ટી ખરીદવા ઈચ્છો મિત્રો, તેવા સંજોગો દરમિયાન એનું બેકગ્રાઉન્ડ જે છે બધું જ ચેક કરી લેવાનું, અને જેટલા પણ એની અંદર જો અધિકાર ધરાવતા હોય દરેકનું સંમતિપત્ર પણ લઈ લેવું તે આવશ્યક છે મિત્રો. અને મિત્રો, જ્યારે પણ પ્રોપર્ટી ખરીદવા જાઓ અને તેનું રજિસ્ટ્રેશન કરાવવા જાઓ ત્યારે બધી જ રીતની જે પણ બાબતો છે તેને ખૂબ જ ધ્યાનપૂર્વક ચકાસી લેવી જોઈએ મિત્રો. તો મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, હું ચોક્કસ જવાબ આપીશ. જય હિન્દ, જય ભારત.